ભરૂચ પાંજરાપોળ ખાતે સાર્થક ફાઉન્ડેશન ભરૂચ પાંજરાપોળ સહિતની સામાજિક સંસ્થાઓના સહયોગથી ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। દુનિયાભરમાં ચકલીઓ લુપ્ત થઈ રહી છે। જેમ જેમ શહેરીકરણ વધતું ગયું અને ગામડાઓ ઘટતા ગયા તેમ તેમ કોન્ક્રીટના જંગલો વધતા ગયા। આને પરિણામે ચકલીઓ જે ઘરના છાપરા પર, નળિયાની બખોલમાં કે ઘરમાં લટકાવેલ ફોટો ફ્રેમ પાછળ જે માળો બાંધતી હતી એ બધું બંધ થઈ ગયું છે। એક તરફ કાળઝાળ ગરમીમાં ચકલીઓ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે। હવે તો શહેરમાંથી ચકલીઓ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે। ચકલીના અસ્તિત્વને બચાવવા માટે ઘરમાં એક નાનું કૃત્રિમ ચકલી ઘર બનાવીએ કે જેથી ચકલીઓ ત્યાં ઈંડા મૂકે અને એના બીજા બચ્ચા થાય। ચકલીના અસ્તિત્વને બચાવવાના શુભ આશય હેઠળ સાર્થક ફાઉન્ડેશન સહયોગ સંસ્થા અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી પાંજરાપોળ ખાતે ઉપસ્થિત આગેવાનોના હસ્તે ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ટ્રસ્ટી, એડવોકેટ અને નોટરી એવા મહેન્દ્ર કંસારા, સાર્થક ફાઉન્ડેશનના હેતલભાઈ શાહ સહિતના સંસ્થાઓના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ચકલી પ્રેમીઓ હાજર રહ્યા હતા। એના માટેનું કોઈ એક યોગ્ય પ્લેટફોર્મ ન મળતું હોય તે પ્લેટફોર્મ આપવું એ અમારી પવિત્ર ફરજ છે કે અમારા સંસ્થાની પણ મૂળ જે કાર્ય છે એ જીવદયાનું છે। એમાં મૂંગા પ્રાણીઓ, મૂંગા પક્ષીઓ એના હિત માટે કામ કરતી અમારી ભરૂચ પાંજરાપોળ સંસ્થા છે। ત્યારે અમને પણ એમ લાગ્યું કે ખરેખર આ ખૂબ આવકારદાયક એમનો પ્રોજેક્ટ છે, તો અહીંયા અમારે કરવો જોઈએ। એટલે અમે એમને તારીખ પણ એમને ફિક્સ કરી 24 તારીખ। હેતલભાઈએ પણ ખૂબ સારી રીતે, એ તો ઘણા વર્ષોથી કર્મઠ વ્યક્તિ છે આ જીવદયાના ક્ષેત્રમાં, કે તેઓ સાર્થક ફાઉન્ડેશનના નેજા હેઠળ એમની આખી ટીમ ભરૂચ અને તેની આસપાસ જીવદયાના કામો ખૂબ સુંદર રીતે કરે છે।